રાવણને એના સલાહકારોએ સલાહ આપી કે મહારાજ આ બધી વિડંબના આટલી બધી જે આ બધી મહેનત તમે કરો છો સીતાજીને પામવા માટે, પણ સીતાજી તો હાવ આસાનીથી તમને મળી જાય. કે કેવી રીતે? કે આપણે તો નિશાચર કુળમાં જન્મ્યા છીએ અને કોઈ પણનું રૂપ લેવામાં આપણે તો માહિર છીએ, કોઈ પણનું રૂપ બદલી શકીએ. કે તો કે તમે રામનું રૂપ લઈ લો એટલે આપોઆપ સીતાજી તમારા તાબે થઈ જાય. રાવણને વિચાર બહુ સારો આવ્યો, પણ રામ બનવા માટે રાવણે જામ આંખ બંધ કરી ચરમના ચક્ષુ બંધ થયા અને રામનું રૂપ લેવા માટે રામનું જ્યાં ચિતવન કર્યું. કારણ કે કોઈ પણ ચિત્રકાર હોય એને ચિત્ર આલેખવું હોય તો મોર ચિતરવો હોય પેલા એના મનમાં મોર આલેખવો પડે તો જ ભીત ઉપર મોર બને, મોર બને નહીં. જો ચિત્રકારને મોર બનાવવા માટે પેલા મનમાં મોર આલેખવો પડે તો જ મોર બની શકે. એમ રામ બનવા માટે રાવણે જ્યાં રામનું ચિતવન કર્યું ને, રાવણ રામ બની નથી શક્યો, પણ પહેલી વાર રાવણના પાપડના પડદા ભીના થયા અને એના મંત્રીઓ જોયું કે મહારાજ આપના પાપડના પડદા ભીના કેમ થયા? કે તમે મને સલાહ આપીને રામ બનવાની. કે હા તો કે રામ બનવાનો મેં પ્રયત્ન કર્યો, જેવો મેં રામનો વિચાર આવ્યો ને એટલે પહેલો વિચાર તો મને ઈ આવ્યો કે લંકા મારી નથી, મારા ભાઈ કુબેરની. આ તો કુબેરની લંકા હતી, આ તો મેં લઈ લીધી છે, મારા ભાઈ પાસે પડાવી લીધી. જો મારે રામ બનવું હોય ને તો પેલા લંકા કુબેરને ભાસી આપવી પડે.